કોઈ નાટક કે ફિલ્મનો પ્લોટ હોય એવી સ્ટોરી ભજવાઈ આણંદ જિલ્લા કલેક્ટર ઓફિસે. વ્યક્તિ જાતે પોતાના ડોક્યુમેન્ટ લઈને આવે છે અને કહે છે, સાહેબ હું જીવું છું. આ વાત છે ચંદુભાઈ મંગળભાઈની. આવા ચંદુભાઈ એક નથી હો. આણંદ જિલ્લાના એક સામટા 25થી વધુ ચંદુભાઈ હાથમાં પુરાવા સાથે પોતાને જીવતા સાબિત કરવા ધક્કા ખાઈ રહ્યા છે. અને આ બધું જ એક વ્યક્તિની મેલી મુરાદના કારણે બન્યું. મંગળવારે આખો દિવસ આણંદ કલેક્ટર કચેરી ખાતે ચંદુભાઈની આ દયનીય કહાની ચર્ચાનો મુદ્દો હતી. આખી કહાની સમજવા માટે આ વિડીયો પૂરો જોજો, કારણ કે આવું ફ્રોડ કોઈની પણ સાથે થઈ શકે છે. મારી જમીન પર બિનકાયદેસર બ્રહ્મભટ્ટ કરીને અંદર ઘૂસ્યો, બરાબર, અને મને મરણ સાબિત કર્યો, કારણ કે મારી ઉંમર તો 38 વર્ષ છે અને મારો છોકરો મને 84 વર્ષનો બતાડે છે. તો આ કઈ રીતે? મારી હજુ ઉંમર તો મારી પહેલાં એ કંઈથી આવ્યો? મારે નોટિસ આવી કલેક્ટર ઓફિસેથી, તો મારે છે ને બિનકાયદેસર સરકાર જોડે મારે જવાબ જોઈએ છે કે મને મરણ સાબિત કરે. બાકી હાલમાં હું જીવું છું, મારી જોડે બધા પ્રૂફ છે, ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, અત્યારે હયાતી મારી જોડે છે. તો મને મરેલો સાબિત કરવાનું એનું કારણ શું? હું તો હયાતી જીવિત છું. કે મારા ગામમાં મારે જમીન બતાવવા હતું, મારા ગામમાં બધા લોકો મને ઓળખે છે કે હું જીવું, હાલમાં જીવું છું, એ લોકો જોડે ફરું છું, કામ કરું છું, અને મને મરેલો સાબિત કર્યો. તો હું તો જીવો છું હાલમાં, સાહેબ. તો અને મને મરણ કઈ રીતે સાબિત કર્યો? મૂળ આણંદના ભાલેજનું ખાતેદાર અને હાલ અમદાવાદ રહેતા ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ્ટના દાદા ચંદુલાલ મંગળદાસ બ્રહ્મભટ્ટનું અવસાન થતાં તેમના મરણના દાખલાના આધારે આ વ્યક્તિ કારસ્તાન રચે છે અને શરૂ થાય છે આખોય ખેલ. આ વ્યક્તિ પહેલાં તો શોધે છે ચંદુ મંગળ નામવાળા ખેડૂતો, અને ત્યારબાદ પોતાના દાદા ચંદુ મંગળના અવસાન નોંધ અને ભળતા નામનો સહારો લઈ પોતાના દાદાના નામને ભળતા નામવાળી 7/12ની નકલો શોધીને ઓનલાઈન વારસાઈ માટે પેઢીનામું અને મરણનો દાખલો તથા સોગંદનામું રજૂ કરીને 50થી વધુ હયાત ચંદુભાઈની જમીનમાં હકપત્રકે નોંધ પાડતા આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં 50થી વધુ હયાત ચંદુભાઈ મંગળભાઈ પોતાની જાતને જીવતી સાબિત કરવા પહોંચ્યા હતા. બોલો કેવું કહેવાય? કલેક્ટર કચેરીમાં સાહેબ મારે નોટિસ આવી હતી કે ભાઈ તમારી જમીનમાં ઓનલાઈન વારસાઈ થઈ છે, કે એમાં ચંદુભાઈ મંગળભાઈ મારું મૈયત બતાવ્યું છે 12/5/85ની સાલમાં. હવે અત્યારે મારી ઉંમર છે લગભગ 45 વર્ષ જેવી. એમણે મને મૈયત બતાવે છે અને અમારા જે નંબર 6નું હકપત્ર છે એની અંદર એન્ટ્રી અંદર મૈયત બતાવ્યું છે, ચંદુભાઈ મંગળભાઈ મરી ગયા છે એવું લખેલું બતાવ્યું. એટલે અમારે આવવું પડ્યું અને આ રીતે ખોટી વારસાઈઓ કરાવે છે. જે અમદાવાદનો કોઈ ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ્ટ એ ખોટી વારસાઈ કરાવીને અંદર પેઢીમાં નોર્મલ દાખલ કરવા કરે છે જમીનમાં. એ આ બધું ખોટી રીતે સાહેબ થઈ રહ્યું છે. એટલે અમારે અહીંયા આગળ આવવું પડે. પહેલાં મુદતે આવ્યા હતા અમે, તે ઘડી અમારું આધાર કાર્ડ લીધેલું ઉપર સાહેબે, કલેક્ટર સાહેબે. પછી એમણે પાછો કહ્યું કે પતી જશે, ત્યાં પછી પાછું અમારે પાછું આવવાનું થયું. ફરી નોટિસ મોકલી એ ભાઈએ, એમણે ઉપલી કોર્ટમાં અરજ કરી. એટલે એમાંય અમને પાછો હજુ ગોર ફેરવા છે, આનો હજુ ચુકાદો કશો આવતો નહીં. અમે હજુ આ જ રીતે રખડી ખાઈએ છીએ અને અમારા કોમ ધંધામાં કોઈ મજા આવતી નહીં. આપણે ત્યાં રેવન્યુ વિભાગમાં પેઢીનામા કે બીજા દસ્તાવેજોમાં ટૂંકા નામ લખવાનો રિવાજ હોય છે. આનો ફાયદો ઉઠાવી આ ભેજાબાજ માણસ લોકોની જમીનો પચવવા નીકળ્યો છે. તેવું કહીએ તો પણ ખોટું નહીં ગણાય. દયનીય સ્થિતિ તો ત્યારે થાય જ્યારે વ્યક્તિએ પોતાની જાતને જીવતી સાબિત કરવા ધક્કા ખાવા પડે. ત્યારે સવાલ એ છે કે આવા બીજા કેટલા ચંદુ મંગળ જીવતા હશે, જેમને એ પણ નથી ખબર કે તેમને ઓન પેપર કોઈએ મારી નાખ્યા છે. આ દયનીય કહાની ચર્ચાનો મુદ્દો હતી. આખી કહાની સમજવા માટે આ વિડીયો પૂરો જોજો, કારણ કે આવું ફ્રોડ કોઈની પણ સાથે થઈ શકે છે. પત્ની શું, મારી જમીન પર બિનકાયદેસર બ્રહ્મભટ્ટ, બરાબર, અને મને મરણ સાબિત કરે 84 વર્ષનો બતાડે છે. તો આ કઈ રીતે? મારી હજુ ઉંમર તો મારી પહેલાં એ કંઈથી આવ્યો? મારે નોટિસ આવી કલેક્ટર ઓફિસેથી, તો મારે છે ને બિનકાયદેસર સરકાર કે મને મરણ સાબિત કરે. બાકી હાલમાં હું જીવું છું, મારી જોડે બધા પ્રૂફ છે, ચૂંટણી હયાતી મારી જોડે છે. આ તો ફક્ત આણંદના ચંદુભાઈ છે. આવું બીજા જિલ્લામાં નહીં બન્યું હોય તેની કોઈ ગેરંટી નથી. આણંદ જિલ્લાના 50 જેટલા ચંદુભાઈ છે તે જિલ્લા કલેક્ટર અને રેવન્યુ વિભાગ સામે ન્યાયની અપેક્ષાએ મીટ માંડીને બેઠા છે કે કલેક્ટર સાહેબ પોતાની પેનમાંથી શાહી રૂપી સંજીવની આ ચંદુભાઈઓના કાગળ પર છાંટશે
અને તેમને જીવતા કરશે. બાકી તો પોતાના સ્વાર્થ માટે કોઈએ તેમને જીવતે જીવત મારી નાખ્યા છે. આ 50 ચંદુભાઈના ન્યાય માટે ખેડૂત પોથી પણ ઉઠાવશે અવાજ. સાથે બીજા ખેડૂત મિત્રોને પણ અમે સાવધાન કરીએ છીએ અને નિયમિત પંચાયતમાં જઈ પોતાની જમીનના કાગળો ચેક કરતા રહેવું, જેથી કોઈ તમને જીવતે જીવત મારી ન નાખે. સતર્ક રહો, જીવતા રહો.